તો બોટાદમાં ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ભાવનગર રોડ પર આવેલ 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાયા તે જોવા મળ્યું છે। મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતા સ્થાનિકો રોષે પણ ભરાયા છે। તો રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાયા। વાહન ચાલકો સહિત રહીશોને આ પાણી ભરાવાના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। દબાણોના કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય તેવા આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। 3 ફૂટ સોસાયટીમાં પાણી ભર્યા છે। તમામ સોસાયટીઓમાં પાટીદાર રેસિડેન્સી છે, રામનીતિ છે, સીતારામ છે, સ્વામિનારાયણ નગર છે। તો મૂળ આનું કારણ વરસાદ કે બાકી નથી રહી કે એવો વરસાદ વર્યો છે, પણ મૂળ દબાણ છે કે પાણીનો નિકાલ જ નથી। તો આનો તાત્કાલિક કંઈક નિર્ણય કરવો જોઈએ। તમામના ઘરમાં પાણી ભર્યા છે।